તમે રતન ટાટાનું નામ સાંભળ્યું હશે. 2008માં જ્યારે તાજ અને ઓબેરોય ઉપર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે એમના કર્મચારીઓ મર્યા એના પરિવારજનો માટે જે કર્યું છે, એ કોર્પોરેટ જગતમાં એક અદ્વિતીય દાખલો થઈ ગયો. અને પીપલ સે ઓનલી ટાટા કેન ડુ ઇટ. એમણે કહ્યું કે મારે ત્યાં કર્મચારી મર્યો છે, એનો આજીવન એટલે કે એના પરિવારને આજીવન એમનો જે પગાર હતો એ ચાલુ રહેવો જોઈએ. એટલે કે એમના પત્ની જીવે ત્યાં સુધી એ કર્મચારીનો પગાર દર મહિને એમના પત્નીના એકાઉન્ટમાં જમા થવો જોઈએ, લાઈફ ટાઈમ. જે કર્મચારી મર્યા છે એ તમામના સંતાનોની પૂર્ણ અભ્યાસની જવાબદારી ટાટા ટ્રસ્ટ લેશે. જે ઇન્જર્ડ થયા છે અને ગમે તેવો ખર્ચો થાય એ ટાટા ટ્રસ્ટ ભોગવશે. જે મૃત્યુ પામ્યા છે એમના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે બોલાવવાનો અથવા તો એમને એ મૃતદેહ પાછો પોતાના ગામ કે શહેરમાં લઈ જવો હોય તો આવવા જવાને પ્લેનના ભાડાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા ટાટા કરશે. એ લોકો લેવા માટે આવે તો 1 રાત 2 રાત એમને રોકાવાનું થાય તો ટાટાની હોટલ્સમાં એ લોકોને 5 સ્ટાર હોટલમાં બધી ફ્રી સર્વિસીસ મળશે. જે મૃત્યુ પામ્યા છે એના પરિવારમાંથી એક વ્યક્તિને તાત્કાલિક એ યોગ્યતા હોય, એટલે કે ઉંમરની દ્રષ્ટિએ, બાકી બીજી કોઈ યોગ્યતા નહીં, એ ઉંમર હોય તો તાત્કાલિક ગમે ત્યાં એને ટાટામાં જોબ શરૂ થઈ જાય અને એને લાઈફ ટાઈમ જોબ. શું એથિકલી વ્યક્તિ વાત કરે છે. રતન ટાટા પોતે ઇન્ટરવ્યુમાં બોલ્યા કે ઇફ આઈ હેવ ડિસાઇડેડ ટુ સ્પેન્ડ 500 crores ટુ રીબિલ્ડ તાજ, I have to spend another 500 crores to rebuild the lives of the families of my employees who have passed away. તાજ હોટલની બહાર ફૂટપાથ રોડને રોડની સામે ફૂટપાથ પર એક હોકર એટલે લારીવાળા તેની નાની 3 વર્ષની દીકરી લારીમાં બેઠેલી, એને પગમાં 3 બુલેટ વાગેલી. કારણ કે આ તો ઊંધાધૂંધ છૂટતી હતી બુલેટ AK-56માંથી, એટલે બારી દરવાજા ખુલ્લા અથવા તો બારીઓ તેને વિધિન સામે જતી રહે. તે નાની 3 વર્ષની બાળકીને 3 ગોળી પગમાં વાગેલી, એમને હોસ્પિટલમાં દાખલ કરેલી. અને સિરિયસ એ નાની બાળકી. રતન ટાટાને રાત્રે 11 વાગે સમાચાર મળ્યા. જે દિવસે લગભગ એમણે 20 થી 25 જેટલા ફ્યુનરલ્સ અટેન્ડ કરેલા, દરેક કર્મચારીની અંતિમ વિધિમાં હાજર રહેલા, 72 વર્ષની ઉંમરે. એમને રાત્રે 11 વાગે જ્યારે આરામમાં જતા હતા, સખત થાક, ત્યારે એમના સેક્રેટરી સમાચાર આપ્યા કે આવો એક પ્રસંગ બન્યો છે. રતન ટાટાએ તરત જ રીચેન્જ એટલે કપડાં ચેન્જ કરીને કે લેટ્સ ગો ટુ ધી હોસ્પિટલ. એમના સેક્રેટરી કીધું કે સર આપણે કાલે જઈ શકીએ છીએ, આઈ વોન્ટ ટુ ગો નાવ, મારે દીકરીને જોવા જવું છે. ત્યાં જઈને એમને ડૉક્ટર સાથે ચર્ચા કરી. ડૉક્ટરે કીધું કે 50% ચાન્સીસ છે બચવાના, કારણ કે એજ બહુ નાની છે, 3 જ વર્ષનું આ બાળક છે અને 3 ગોળીઓ પગમાં વાગી છે. અમે ગોળી તો કાઢી છે પણ ઇન્જરી અને બ્લડ લોસ જબરજસ્ત છે. રતન ટાટાએ કીધું કે તમે વોટ બેસ્ટ યુ કેન ડુ ફોર હર. તો કે સર એને આઈસીયુમાં તાત્કાલિક એર એમ્બ્યુલન્સમાં જો લંડન લઈ જવામાં આવે તો આની માટેના સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર ત્યાં છે. રતન ટાટાએ મેં સેક્રેટરીને કીધું કે એર એમ્બ્યુલન્સ ટેક ઓફ ફ્રોમ બોમ્બે વિધિન 1 hour. 1 કલાકમાં એર એમ્બ્યુલન્સ ઉપડવી જ જોઈએ. અને ડૉક્ટર્સને કીધું કે તમારો ફૂલ પગાર તમને મળશે, તમે એકમ્પની કરો. 4 ડૉક્ટર્સની ટીમ એમની સાથે મૂકી દીધી. 3 વર્ષની બાળકીને લંડન લઈ ગયા, એની ત્યાં ટ્રીટમેન્ટ કરાવી. એવું કહેવાય છે કે લગભગ 35 લાખનો ખર્ચો રતન ટાટાને થયો, પણ ટાટા ટ્રસ્ટે કર્યો. See, this is ethical professionalism. પૈસાનો ખાલી જીવનમાં વિચાર નહીં કરવાનો. When you go for ethical professionalism, you are celebrating 2024. એક બહુ સરસ કોન્વોકેશન ડેમાં રતન ટાટા બહુ સરસ બોલેલા. બી સ્કૂલનું કોન્વોકેશન ડે હતો, એમાં બોલ્યા હતા. યંગ બધા MBAs થયેલા, એ બધાને કહેલું કે નાવ યુ વિલ સ્ટેપ ઇન્ટુ ધી પ્રોફેશનલ વર્લ્ડ. નેક્સ્ટ 30-40 years યુ વિલ હેવ અ વન્ડરફુલ કરિયર. પછી એમને બહુ જ સરસ વાત કરી, જે શબ્દો મને બહુ જ પ્રિય છે. રતન ટાટા બોલ્યા કે at the end of your corporate career or during that, never count your success on the amount of money that you have in your bank account. Never count your success on the amount of social connectivity that you have developed in your life. Never count your success on the fame and the prestige that you may get in your life. Count your success on the number of lives that you have enriched in your journey as a human being upon this earth. એ તમારી સફળતા છે. તો એથિકલ પ્રોફેશનલિઝમ. પ્રમુખ સ્વામી મહારાજની વાત કરો, મહંત સ્વામી મહારાજની વાત કરો, રતન ટાટા જેવી વ્યક્તિની વાત કરો, એમના જીવનમાંથી આ શીખવાનું. કોઈનું પણ અહિત થાય વિચાર મને ક્યારેય નથી આવ્યો. લાખો લોકોના સંપર્કમાં રહીને પ્રમુખ સ્વામી મહારાજ
આ ભાવના રાખી શક્યા. તો કેવડી મોટી આ વાત કહેવાય. આપણે પણ આ ભાવનાથી જ ચાલવાનું. આનો પ્રેક્ટિકલ લાભ શું છે? વેન યુ હેવ સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ, યુ અટ્રેક્ટ રિસોર્સિસ, યુ અટ્રેક્ટ પીપલ, યુ અટ્રેક્ટ મની, યુ અટ્રેક્ટ એનર્જી. અને જ્યારે મની, પીપલ અને એનર્જીને તમે અટ્રેક્ટ કરી શકો ત્યારે તમે સફળ થવાના જ છો. કારણ કે પીપલ વુડ લાઇક ટુ વર્ક વિથ યુ, પીપલ વુડ લાઇક ટુ વર્ક અંડર યુ. જેમ ડૉક્ટર એપીજે અબ્દુલ કલામે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી, મારે તમારી સાથે નહીં, તમારા હાથ નીચે તમારા માર્ગદર્શન પ્રમાણે કામ કરવું છે. કારણ કે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, પ્રમુખ સ્વામી મહારાજનું શુદ્ધ હૃદય, નિસ્વાર્થ ભાવના, દરેકને આગળ લઈ જવાની ભાવના, જે બિલ ક્લિન્ટને પ્રમુખ સ્વામી મહારાજની આંખોમાં જોયું કે ઇન્ટિગ્રિટી છે, કોઈને ધક્કો મારીને આગળ નથી આવ્યા, દરેકને સાથે રાખીને પોતે આગળ ચાલ્યા છે. તો ડૉક્ટર કલામ અને બિલ ક્લિન્ટન જેવી વ્યક્તિને પણ પ્રમુખ સ્વામી મહારાજમાં ઇન્ટિગ્રિટી આ દેખાણી. આ વેલ્યુઝ આપણે ડેવલપ કરવાના. બાકી આપણી પાસે જે એકેડેમિક સર્ટિફિકેટ્સ છે એ સર્ટિફિકેટ્સ લઈને બજારમાં હજારો ફરે છે. હા કે ના? છે ને? કારણ કે આજે તો ગલીએ ગલીએ કોલેજ અને યુનિવર્સિટી છે. એવરી સ્ટ્રીટ હેઝ અ યુનિવર્સિટી. એટલે કે ઘણી બધી કોલેજો ફૂટી ગઈ, જેમ પેલા બિલાડીના ટોપ મશરૂ ખીલે ને આમ ચોમાસામાં, એવી રીતે. એટલે સર્ટિફિકેટ તો બધા પાસે હોવાના. 45% હોય એને પણ બી કમ્પ્યુટરમાં પૂનામાં, બેંગ્લોરમાં, હૈદરાબાદમાં એડમિશન મળી જાય છે. એટલે કે બહુ મોટી વસ્તુ નથી. યુ વિલ હેવ સર્ટિફિકેટ્સ, યુ વિલ હેવ જોબ્સ, યુ વિલ હેવ ઓપોર્ચ્યુનિટીઝ. પણ એથિકલ વર્કિંગ કર્યું હોય તો યુ કેન કોન્ટ્રીબ્યુટ, યુ કેન સેટિસ્ફાય યોર ઓન સેલ્ફ. બે વસ્તુ થાય. તમે સમાજને આપી શકો, તમારી જાતને સંતોષ પમાડી શકો. નીતિમત્તા અને પ્રામાણિકતાના માર્ગને હું ક્યારેય છોડીશ નહીં. નીતિમત્તા અને પ્રામાણિકતા સાથે કોઈ પણ પ્રકારનું ક્યારેય બાંધછોડ કરીશ નહીં. તો એ આપણને જીવનમાં બહુ જ મોટો લાભ છે. એની માટે આપણે થોડાક પોઝિટિવ ચેન્જીસ જીવનમાં લાવવા પડે. આપણી વિચારધારા શું હોય કે મને ગમી ગયું, મને ફાવી ગયું, મારા ઉપયોગનું છે, કરી નાખો ને, એવું ના ચાલે. આપણું સ્વાર્થનું હોય ને આપણને લાભદાયી હોય એટલે એમ કરી ન નખાય. એના પ્રોઝ એન્ડ કોન્સ વિચારવા પડે અને ડિગ્નિટી સાથે જીવવાનું. આઈ કેનોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. એટલે બીજું વાક્ય તમારે સવાર ઉઠીને રોજ પોતાની જાતને આ કહેવાનું છે. રિપીટ વિથ મી વોટ આઈ સે. આઈ કેન નોટ ડુ એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. કારણ કે અંગ્રેજીમાં એક કહેવત છે કે રાત્રે તમે બેડરૂમમાં સુવા માટે જાઓ ને પોચામાં પોચું મસ્ત ઓસીકું જેની ઉપર તમે માથું મૂકીને ખૂબ સારી નિંદ્રા લઈ શકો, ડીપ સ્લીપ. એ શું છે? ધ સોફ્ટેસ્ટ પિલો કયો છે? તો કે ધ સોફ્ટેસ્ટ પિલો વેર યુ કેન પુટ યોર હેડ ઓન એન્ડ હેવ અ વન્ડરફુલ ડીપ સ્લીપ ઇઝ અ ક્લિયર કોન્સાયન્સ દેટ આઈ હેવ નોટ ડન એનીથિંગ રોંગ ઇન માય લાઈફ. આજે મેં કંઈ ખોટું નથી કર્યું. એની માટે આપણે આપણા જીવનમાં પોઝિટિવ ચેન્જ લાવવાનો. એ પોઝિટિવ ચેન્જ શું? કોઈ હેબિટ ખોટી હોય તો આપણે સુધારવાનો પ્રયત્ન કરવાનો. એ સેલિબ્રેશન ઓફ 2024. કોઈ વિચારધારા અનએથિકલ હોય તો એને ત્યાગ કરવાનો. દેટ ઇઝ સેલિબ્રેશન ઓફ 2024. કોઈ આપણા એટીટ્યુડ્સ એવા હોય, ફ્રોમ ઇગોઇસ્ટિક એટીટ્યુડ્સ ટુ એન્વી એટીટ્યુડ્સ, એટલે કે ઈર્ષાના ભાવથી કે અહમના ભાવથી આપણે લોકો સાથે વર્તતા હોઈએ તો એ એટીટ્યુડ્સ પોઝિટિવ બનાવવાના. હેલ્પિંગ એટીટ્યુડ, કોલેબોરેટિંગ એટીટ્યુડ, કોઓપરેટિંગ એટીટ્યુડ, એવા એટીટ્યુડ ઘડવાનો પ્રયત્ન કરો. એની માટે આવા શબ્દો પોતાની જાતને કહેવા પડે. એની માટે એવા સારા પુસ્તકો વાંચવા પડે, એવી સારી મિત્રતા કરવી જોઈએ. તો એ એટીટ્યુડ્સ આપણા ચેન્જ થાય. તો એ આદતો, વિચારો કે અભિગમો વિચ રિફ્લેક્ટ્સ ઇન ટુ એક્સપ્રેશન્સ, પર્સનાલિટી એન્ડ કેરેક્ટર, તો એમાં જ્યારે પોઝિટિવિટી આવે, યુ હેવ સેલિબ્રેટેડ 2024 પરફેક્ટલી. એટલે થોડુંક આમ પોઝિટિવ ચેન્જ. કારણ કે જો આ તો ચેન્જિંગ દુનિયા છે. દિવસે દિવસે બદલાતી રહે છે. ઇફ યુ ડોન્ટ મેક અ પોઝિટિવ ચેન્જ યુ વિલ લેગ બિહાઇન્ડ. જો ફેક્સ મશીન આવ્યું ને, ફેક્સ કિલ્ડ પોસ્ટકાર્ડ. હા કે ના? ફેક્સ કિલ્ડ પોસ્ટકાર્ડ, ઈમેલ કિલ્ડ ફેક્સ, પછી વોટ્સએપ કિલ્ડ એસએમએસ. હા કે ના? મોબાઈલ ફોન ઓલમોસ્ટ કિલ્ડ રિસ્ટ વોચ. હવે જેને પહેરવાના, મોંઘી પહેરવાના શોખ છે એ બધા જ પહેરે છે, બાકી આપણે મોબાઈલમાં જ ટાઈમ છે. એટલે મોબાઈલ ફોન કિલ્ડ રિસ્ટ વોચ, ઇટ કિલ્ડ ટેપ રેકોર્ડર, ઇટ કિલ્ડ રેડિયો, ઇટ કિલ્ડ ટીવી એઝ વેલ ઓલમોસ્ટ. ઉબર કિલ્ડ યલો કેબ. ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી. ઇન્ટરનેટ કિલ્ડ લાઇબ્રેરી. આખી લાઇબ્રેરી આપણે ઇન્ટરનેટમાં આવી ગઈ. ગૂગલ કિલ્ડ ડિક્શનરી, વિકીપીડિયા કિલ્ડ એન્સાઇક્લોપીડિયા. ચેન્જિંગ વર્લ્ડ છે.
નેટફ્લિક્સ, ઓટીટી પ્લેટફોર્મ્સ કિલ્ડ કેબલ ટીવી. હા કે ના? કેબલ ટીવી લોકો જોતા હતા, પણ ઓટીટી આવ્યા. જેટલા નેટફ્લિક્સ જોતા હશે ને બીજા ઓટીટી પ્લેટફોર્મ છે તેમાંથી 70%ને ઓટીટીનું ફૂલ ફોર્મ નથી આવડતું. હા, હમણાં તમને પૂછ્યું ને 70% નહીં આવડે. ઓટીટી એટલે ઓવર ધ ટોપ. ઓટીટી પ્લેટફોર્મ્સ બધા એ આવી ગયા એટલે કેબલ ટીવી બધા ખલાસ થઈ ગયા બિચારા. કેબલ કનેક્શન આપીને તમને પિક્ચરો દેખાડતા હતા, એ બધાનો કાર્યક્રમ પૂરો થઈ ગયો. Ever changing world, you have to keep the stride, you have to change, otherwise you will not create an impact. તમે તમારી લાઈફની ઇમ્પેક્ટ નહીં ક્રિએટ કરી શકો. એટલે બહુ જ ચેન્જિંગ વર્લ્ડ છે.